એક સદીથી પણ જૂની બિલીમોરાની વધઈ નેરોગેજ ટ્રેન વેકેશનમાં હજારો પ્રવાસીઓને પોતાની તરફ ખેંચી રહી છે, પરંતુ સુવિધાઓના અભાવે આ ટ્રેન અને સ્ટેશન્સ આજે ઇતિહાસની ઝાંખી નહીં, ઉદાસ વાસ્તવિકતા બની ગયા છે. જોઈએ એક અહેવાલ. ગાયકવાડી શાસનમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે 100 વર્ષ પહેલા ડાંગમાંથી નવસારી સાગના લાકડા લઈ જવા માટે નેરોગેજ ટ્રેન શરૂ કરી હતી. ત્યારબાદ આ ટ્રેન આદિવાસીઓની જીવાદોરી સમાન બની હતી, પરંતુ આજે બિલીમોરાથી વઘઈ સુધીના લગભગ 64 કિલોમીટર રૂટ પર ગણદેવી, ઉનાઈ, ડુંગરડા જેવા સ્ટેશનો ખંડેર બની ચૂક્યા છે. તૂટેલી દિવાલો, જાડી ઝાંખરા, પાણી અને ટોયલેટ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. सुविधाओं के बारे में बात करें तो उतनी अच्छी नहीं थी जितना एक्सपेक्टेड था या जितना वो था. लाइक ना ट्रेन में वॉशरूम से ना लाइक पानी की सुविधा थी, और इवन लाइक स्टेशंस जो है यहाँ के वो इतने वेल डेवलप्ड नहीं है जितने होने चाहिए. और आई गेस गवर्नमेंट को उस पर वर्क करना चाहिए कि कैसे स्टेशंस को लाइक क्लीनिनेस में, फिर वॉशरूम में, सब में से थोड़ा ज़्यादा इम्प्रूव करें एंड इवन टॉय ट्रेन के उसमें प्रोवाइड करें. ये ट्रेन का सफ़र बहुत ऐतिहासिक रहा, बहुत आनंद आया प्रकृति के साथ में. हाँ, एक दुविधा जरूर है कि जितने भी बीच के स्टेशन है वो सब खंडर बन चुके हैं. सरकार को टूरिज्म के साथ साथ में ये ध्यान देना चाहिए कि जितने भी स्टेशन है उनकी मरम्मत हो. बेसिक एम्यूनिटीज जो सुविधा चाहिए, मूलभूत सुविधा, पानी की व्यवस्था, बाथरूम की व्यवस्था, वो जरूर होनी चाहिए. उस चीज़ के बारे में जरूर असंतुष्ट है. કોરોના કાળ પછી ફરી શરૂ થયેલી નેરોગેજ ટ્રેનમાં રેલ મંત્રાલયે એસી કોચ પણ ઉમેર્યા છે, જેનું બુકિંગ ઓનલાઈન થાય છે. તો સામાન્ય ડબ્બામાં ફક્ત 10 રૂપિયાની ટિકિટમાં કુદરતી સૌંદર્ય નિહાળવા આવતા, જેના કારણે નાના અને વર્ષો જૂના 4 કોચમાં ભીડ વધી જવાથી ટિકિટ લીધા બાદ પણ ઘણા પ્રવાસીઓ ટ્રેનમાં ચડી શકતા નથી. લોકોની માંગ રહી છે કે રેલવે મંત્રાલય વેકેશનમાં વધુ ડબ્બા જોડે અથવા બીજી ટ્રેન દોડાવે. ટ્રેન અને આ જે રૂટ છે એ રૂટને ધીમે ધીમે ડેવલપ કરવાનું કામ આવનારા દિવસોમાં થવાનું છે. અને અમારા નવસારીના સાંસદ શ્રી CR પાટીલ સાહેબ અને એમના સાથે જ્યારે રેલવેના કેટલાક પ્રશ્નોના માટે રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીને દિલ્હી ખાતે રેલ ભવનમાં મળ્યા તે વખતે પણ આની ચર્ચા થયેલી, અને એમણે એક વિશ્વાસ અપાયો છે કે આવનારા દિવસોના અંદર આ બધી સુવિધાઓના અંદર વધારો સમયાંતરે થશે. હાલ તો નેરોગેજ ટ્રેનના સ્ટેશનોની હાલત અતિ બિસ્માર છે. સાથે જ વેકેશન દરમિયાન ટ્રેનમાં ભીડ પણ વધી જાય છે. ત્યારે સમગ્ર મુદ્દે સ્થાનિક આગેવાનો અને કેન્દ્રીય મંત્રી CR પાટીલની રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆતથી ભવિષ્યમાં નેરોગેજ ટ્રેનમાં સ્ટેશનોની અને ટ્રેનમાં સુવિધા વધારવાનું આશ્વાસન મળ્યું છે. પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી.